કરાવતા રહેવું તમારે. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ચાલો, જય શ્રી કૃષ્ણ એવરીબડી. આપણે જે કોઈ આવ્યા હોય તે થોડુંક હવે સ્ટાર્ટ કરીશું. પહેલા તો પ્રાર્થના કરી લઈએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે સબ્જેક્ટ મેટરમાં દાખલ થઈએ એ પહેલા હું જરા થોડીક એક બે વસ્તુની છણાવટ કરી દઉં, કારણ કે ઘણાના પ્રશ્નો આવતા હોય છે અને હું એમને જવાબ પણ કરતો હોઉં છું. હવે એક વસ્તુ આપણે સમજીએ, અને આ તમને બધાને ખબર છે, ભગવદ્ ગીતા છે ને એ પઝલ છે. 18 પીસ પઝલ ઇઝ ભગવદ્ ગીતા. પહેલા 6 પીસ જે પઝલના છે એ કર્મયોગના છે, એના 6 પીસ છે પઝલના ભક્તિ યોગ છે, અને લિટલ ડિફિકલ્ટ પાર્ટ ઇઝ અ જ્ઞાન યોગ, કે જેની અંદર આપણે જસ્ટ દાખલ થયા છીએ. જ્યાં સુધી તમે 18 આપણે અધ્યાયનો અધ્યાય નહીં કરી લઈએ ત્યાં સુધી અમુક પ્રશ્નો આપણા મનની અંદર ઉદ્ભવવાના છે. એકવાર આપણે 18 અધ્યાય પૂરા કરીશું પછી તમે બીજા ચેપ્ટરમાં હશો, અને પછી એ વખતે ત્રિગુણાત્મક આપણે જે મનના જે 3 ગુણો છે એની વાત આવશે, તો એ વખતે તમને બેસી જશે, કારણ કે હવે 14મો અધ્યાય આવે છે એ આપણા 3 ગુણોની વાત આવે છે. એટલે 18 અધ્યાય પત્યા પછી હું શું વિચારું છું, આપણને જુઓ સ્ટાર્ટ કરે લગભગ પોણા 2 વર્ષ થયા છે, બીજા 9 મહિના લાગશે આપણને 18 અધ્યાય સુધીમાં પહોંચતા. ત્યાર પછી મારી ઈચ્છા એવી ખરી કે આપણે બધા પછી રિવિઝન સ્ટાર્ટ કરીશું. તો એ વખતે તમે સેકન્ડ ચેપ્ટરમાં હશો તો તમને 14મા ચેપ્ટરમાં કંઈક કહ્યું હશો એનું અનુસંધાન એ વખતે બેસી જશે, કારણ કે આપણે 18 અધ્યાય પતી ગયા હશે. એટલે કોઈ પણ જાતનું મન દુઃખ ન લગાડશો કે અમુક વસ્તુ હજુ ક્લિયર થતી નથી. જેમ 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 ક્લેરિટી વધશે એમ એમ તમને ખરેખર આનંદ આવશે. મને તો પોતાને બહુ આનંદ આવી રહ્યો છે. હવે બીજી વસ્તુ હું વાત કરું કે આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરતા હતા તત્વબોધ, આ તત્વબોધ જુઓ, તમે જોઈ રહ્યા છો, અને એમાં આપણે વાત કરી હતી. તો આ વસ્તુ લઈ લઈએ, આત્મા શું છે? તો એમાં આત્મા શું નથી એ નકારાત્મક આપણે વાત કરી હતી. તો આત્મા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર નથી. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર વિશે આપણે વાત કરી લીધી. પછી કે છે કે આત્મા એ પંચકોશ નથી. તો હમણાં જ મેં એક વોટ્સએપમાં મોકલાવ્યું છે, 5 કોષો કયા છે, 5 શીટ્સ. ઇંગ્લિશમાં કે 5 શીટ્સ, ગુજરાતીમાં કહે પંચકોશા. આત્મા એ પંચકોશા પણ નથી. અને ત્યાર પછી કે છે કે અનુભવની 3 અવસ્થાઓ પણ નથી. તો આ શોર્ટમાં આપણે પંચકોશ ને 3 અવસ્થાઓની આપણે વાત કરી લઈશું હવે આપણે. અને જે 3 અવસ્થાઓ છે એને બીજા એક નામી સંબોધનથી એને કહે છે કે અવસ્થાત્રયી. અવસ્થાત્રયી. હવે સમજો, ત્રયી એટલે 3, અને અવસ્થા કઈ અવસ્થા છે? તો કઈ 3 અવસ્થાની વાત કરે છે? જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને ગાઢ નિદ્રા અવસ્થા ઓર સુષિપ્ત અવસ્થા. તો આ 3 અવસ્થાઓ પણ આપણે નથી, એ વાત થઈ ગઈ. પછી કે છે કે આપણે 5 કોષો પણ નથી. મનુષ્ય શરીરને આધ્યાત્મિક રીતે તમે જગતના આપણે 100 માણસોનું એક ટોળું હોય એનું આપણે ક્લાસિફિકેશન કરવા બેસીએ તો એક રીતે ક્લાસિફિકેશન, કેટલા પુરુષો છે ને કેટલા સ્ત્રીઓ છે, ચાલો એક વિભાગ પડી ગયો, 50 પુરુષો 50 સ્ત્રી છે, વન વે ઓફ ડિવાઇડિંગ. પછી એમાં એમ કે છે કે કેટલા ઇન્ડિયન છે, કેટલા અમેરિકન છે, કેટલાક આફ્રિકન અમેરિકન છે, એના પાસે 3 ભાગ પડી ગયા. એટલે એ 3 રીતે ડિવિઝન થઈ ગયું, બરોબર છે. પછી
બીજી રીતે એક કે કોઈ ડિવિઝન કરો કે કોઈ હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ છે, કોઈ કોલેજ ગ્રેજ્યુએટ છે, કોઈ પીએચડી ડિગ્રી વાળા, તો એ ત્રીજી રીતે. આ જે આપણે જુદા જુદી વસ્તુ જોઈ રહ્યા છીએ એ મનુષ્ય શરીરના બે વિભાગ આપણે પહેલા પણ જોઈ લીધું છે કે પુરુષ અને પ્રકૃતિ બે. પરમ ચૈતન્ય અને એની નીચે જે બધું આવે છે તે પ્રકૃતિ, જેને આપણે 24 ભાગ પહેલા જોઈ ગયા છે તે. એ જ વસ્તુને ક્ષેત્રજ્ઞ તરીકે આપણે જોયું. આ પેલા એક જગ્યાએ પરા અને અપરા પ્રકૃતિ આપણે જોઈ હતી. આ જુદી જુદી રીતે એનું વર્ણન થઈ રહ્યું છે. હવે આ પુરુષ અને પ્રકૃતિ એનું એક બીજી રીતે વિભાજન થઈ રહ્યું છે, અને તે પંચકોશો દ્વારા. આ પંચકોશો એટલે શું છે? એક તો આત્મા એટલે પરમ ચૈતન્ય, અને પછી એ સૂક્ષ્મતમ, એકદમ સૂક્ષ્મ એ છે, અને ત્યાર પછી જેમ જેમ સૂક્ષ્મ છે એનાથી સ્થૂળ તરફ આપણે ગતિ કરીએ તો તમને મેં જે પેલું એક લિસ્ટ મોકલાયું છે એમાં જો પહેલો છે આનંદમય કોષ. આનંદમય કોષ છે, અને એ આનંદમય કોષ છે એ જ સુષુપ્ત અવસ્થા છે. આપણે હજી સમજવા કોશિશ કરીશું. હવે આનંદમય કોષથી થોડુંક જે સ્થૂલ છે તે છે વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષથી થોડુંક સ્થૂલ છે એ મનોમય કોષ. એનાથી થોડી સ્થૂળ અવસ્થા આવે છે તો આપણે જે કહે છે કે પંચ પ્રાણમય કોષ. અને છેલ્લો બાહ્ય અથવા તો સ્થૂળમાં સ્થૂળ જે છે અન્નમય કોષ. તો હવે આપણે જે સ્થૂળ શરીર છે એ જ અન્નમય કોષ કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે આ સ્થૂળ જે શરીરની રચના થઈ છે એ પંચ તન્માત્રાઓ છે અને એના પંચીકરણથી થઈ છે. એટલે સ્થૂળ શરીર છે. સ્થૂળ એટલા માટે છે કે એ આપણને દેખાય છે. પછી આવ્યું સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીરની અંદર તમે આ જે પાંચ મેં બતાવ્યા છે ને પંચકોશાજ, એની ડાબી બાજુ જોશો તો તમે જોજો કે પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ, એ ત્રણને આમ છગડ કરી અને પછી એને એ લોકોએ સૂક્ષ્મ શરીર તરીકે ગણ્યું છે. તમે જુઓ. હવે મારે એ તમને બધાને મેં મોકલાયું છે. હવે હું કાઢવા ટ્રાય કરું છું MSG ઉપર. તો ચાર્ટ નંબર કયા આપણે વાત? હા, આજે પહેલો ચાર્ટ છે ને, જુઓ. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, અને પછી છે આનંદમય કોષ. અને પછી એની ડાબી બાજુ જુઓ, અન્નમય કોષ છે ને એની ઉપર એક છગડો મારેલો છે. એ સ્થૂળ શરીર છે. બાય ધ વે, અન્નમય કોષ ઇઝ ઇક્વલ ટુ સ્થૂળ શરીર. અને એ સ્થૂળ શરીર ત્યાં લખેલું છે વ્યષ્ટિ ઉપર. વ્યક્તિગત રીતે એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. પેલું આગળનું બહુ હમણાં કન્ફ્યુઝ ન થશો, ભવિષ્યમાં ક્લેરિફિકેશન આવશે. પછી છે પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. એ ત્રણની આગળ એક છગડો કરીને પછી લખ્યું છે સૂક્ષ્મ શરીર. તમે ડાબી બાજુ તમે જોઈ શકો સૂક્ષ્મ શરીર, બરાબર છે. અને ઉપર જે ટોપ ઉપર છે જે આનંદમય કોષ છે એની ઉપર એક છગડો કરીને લખ્યું છે કારણ શરીર. એટલે આપણે વાત કરી હતી ત્રણ શરીરો, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એ આ ડાબી બાજુ તમે જોઈ શકો છો. અને જમણી બાજુ એ જ વસ્તુ પંચકોશો તરીકે, અને ઉપર પછી છે તો શુદ્ધાત્મા અથવા તો ઓમ બતાવવામાં આવ્યું છે. એટલે આપણે એક વસ્તુ આ પંચકોશ શું છે એ હવે એમાં અન્નમય કોષ છે એ સ્થૂળ છે, કારણ કે એ આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ. ત્યાર પછી જે સૂક્ષ્મ શરીર છે, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કોષ છે, એને આપણે ફીલ નથી કરી શકતા, પણ એ અંદરના ભાગની અંદર છે. એમાં જે પ્રાણમય કોષ છે એ આપણો ફંક્શનલ આસ્પેક્ટ ઓફ ધ બોડી, પ્રાણ, અપાન, વ્યાન, એ બધું જે આવે છે તે. અને પછી તો છે મન અને બુદ્ધિ, એ મનોમય અને વિજ્ઞાનમય થઈ ગયા છે. એ
મનોમય અને વિજ્ઞાનમય કોઈ એ બંને એ વિચારોના બનેલા છે, અને જ્યારે પ્રાણમય કોષ છે એ ફિઝિયોલોજીકલ અથવા તો ફંક્શનલ છે. એટલે એ ત્રણ મળીને તમે જોશો તો સૂક્ષ્મ શરીર છે. જોયું કે ને તમે સૂક્ષ્મ શરીર ડાબી બાજુ? અચ્છા, હવે કોઈક વાર તમે આ તો વેદાંતિક સાહિત્ય તમે વાંચતા હશો, થોડુંક એમાં ડિસ્ક્રિપન્સી મળશે, અને હું અત્યારથી તમને કહી દઉં. આત્મવિકાસની માર્ગ સેલ્ફ અનફોલ્ડમેન્ટ બુક કોઈની પાસે હશે તો એમાં અન્નમય કોષને સ્થૂલ શરીરમાં ગણવામાં આવ્યો છે, અને આ જગ્યાએ સોરી, પ્રાણમય કોષ અને અન્નમય કોષ બંનેને સૂક્ષ્મ સ્થૂળ શરીરમાં ગણવામાં આવ્યા છે, અને આ જગ્યાએ છે તો પ્રાણમય કોષને સૂક્ષ્મ શરીર સાથે લેવામાં આવ્યો છે. તો આ જે પ્રાણમય કોષ છે એ ખરેખર કનેક્ટિંગ કોષ છે, આપણા શરીરને અને મનને કનેક્ટિંગ કોષ, કારણ કે એ ફંક્શનલ છે, ફંક્શન આસ્પેક્ટ ઓફ છે. એટલે એ તમે જુદી જુદી કોઈ વાર ક્લાસિફિકેશન જુઓ તો તમે ચિંતા ના કરતા. હવે જે બીજું તમને મોકલાયું છે એક પિક્ચર, એ હવે એ આજે એક જ મોકલાવ્યું છે, બે પિક્ચર મેં મોકલાવ્યા છે? બે આવ્યા તમારી પાસે? એક જ આવ્યું છે? બીજું છે? ઓકે, હવે એ મારી પાસે તો MSG માં હું ફરી જોઈ લઉં છું કે હા, હવે બીજું નંબર છે ને, એમાં તમે જુઓ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આ તમે જોઈ શકો છો. પેલી બાજુ લખ્યું છે શરીર, પછી લખ્યું છે તો એ સ્થૂળ શરીર છે, એ આપણે જે દેખાય છે એ શરીર. સૂક્ષ્મ શરીર છે એ મન બુદ્ધિનું બનેલું છે, અને એની અંદર પેલું જે પ્રાણમય કોષ એડ થઈ જાય છે. અને તમે જુઓ તો કારણ શરીર છે એ વાસનાથી બનેલું છે. આ ત્રણ એ શાના બનેલા છે એની વાત છે. હવે જે ત્રણ અવસ્થાની જે આપણે વાત કરીએ છીએ, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા અથવા તો ગાઢ નિદ્રા અવસ્થા, એ અવસ્થાને તમે જમણી બાજુ તમે જોશો ને, તો જાગ્રત અવસ્થા શું છે? તો જેની અંદર તમારું સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરો કામ કરતા હોય છે. ફૂલ્લી અવેક આપણે જાગ્રત અવસ્થાની અંદર હોઈએ ત્યારે. જાગ્રત અવસ્થાની અંદર શરીર, મન બધા જ કામ કરતા હોય છે, એટલે એમાં આપણને કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભાવ પણ હોય છે, અને એને કારણે અહંકાર ઉત્પન્ન થાય છે. ત્યાર પછી છે સૂક્ષ્મ, પછી આવ્યું સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર જ્યારે આત્મા સાથે સૂક્ષ્મ શરીર તાદાત્મ્ય કરે છે, તો એ જ અહીંયા બતાવ્યું છે, એ સ્વપ્ન અવસ્થા છે. ટૂંકમાં સ્વપ્ન અવસ્થાની અંદર સ્થૂળ શરીર એ કમ્પ્લીટલી આઉટ ઓફ પિક્ચર હોય છે, આરામ ઉપર હોય છે. આપણે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે આપણને શરીર વિશેનું કોઈ ભાન હોતું નથી, અને એ વખતે આપણું જે મન છે એ બહુ જ એક્ટિવ હોય છે. એટલે એ વખતે સ્થૂળ શરીર નથી હોતું, એટલે કર્તૃત્વ ભાવનો અભાવ હોય છે, ખાલી ભોક્તૃત્વ ભાવ પ્રબળ હોય છે. અને એ વખતે મન શું કરે છે? એક તો વેલિંગ પાવર, એટલે મન જે સત્યને ઢાંકી દે છે, અને પછી પ્રોજેક્શન, એટલે કે જાત જાતના પ્રોજેક્શન આવે છે. કે ધારો કે તમે આકાશમાં ઉડતા હોય, તમે અહીંયાથી ઓચિંતાના પથારીમાં પડ્યા ઇન્ડિયા પહોંચી જાઓ, ને ઇન્ડિયામાં બધાની સાથે વાતોચીતો કરતા હો. સો ધીસ ઇઝ નોટ રિયલી અ રિયલ થિંગ, પણ એ મનનું પ્રોજેક્શન છે. અને ત્યાર પછી આવે છે સુષુપ્ત અવસ્થા. તો સુષુપ્ત અવસ્થાની અંદર તમારું સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર બંને કમ્પ્લીટલી આરામ પર હોય છે, અને એ વખતે ખાલી તમારી વાસના, કે જે બીજ રૂપી જે ચિત્તની અંદર પડેલા સંસ્કારો હોય છે એટલા જ અંદર ખાલી હોય છે. અને એ વખતે આપણને જે આત્માને પ્રકાશ કરવા માટે કોઈ પદાર્થ અવેલેબલ નથી. રિમેમ્બર, મન, બુદ્ધિ અને શરીર એ પ્રકૃતિમાં આવે છે, એટલે પદાર્થમાં આવે છે. જ્યારે
વાસના છે એ ખરેખર એમાં નથી આવતી, એ બીજ રૂપે પડેલી છે. એટલે આત્માને પ્રકાશ કરવા માટે કોઈ પદાર્થ ના હોવાથી આપણને સુષુપ્તિમાં એવો અનુભવ થાય છે કે આઈ ડુ નોટ નો એનીથિંગ, કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બંને આરામ પર હોય છે. અને એને કારણે આપણને અતિશય આનંદનો અનુભવ થાય છે, કારણ કે એ વખતે ફક્ત આત્માનો પ્રકાશ જ વિદ્યમાન હોય છે. પ્રકાશ કરવા માટેનો કોઈ પદાર્થ વિદ્યમાન હોતો નથી. એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભાવનું એબ્સન્સ હોય છે. એને કારણે આપણને, અને એટલા કારણથી જ એને તમે પેલા કોષોમાં જો તો આનંદમય કોષ કહેવામાં આવે છે, કારણ કે એ વખતે આપણને બ્લિસ અથવા તો આનંદનો જ અનુભવ થાય છે. આપણે પહેલા વાત કરી હતી કે કોઈ મિલ માલિક હોય કે ખેતરનો મજૂર હોય, બંનેને જ્યારે ગાઢ નિદ્રા હોય અને બંને નિદ્રામાંથી ઉઠે તો કે ઓહો હો હો, એટલો બધો આનંદ મને આવી ગયો, આઈ વોઝ સો હેપી, કારણ કે એ વખતે એમનું જે સૂક્ષ્મ અને સ્થૂળ શરીર કમ્પ્લીટલી આરામ ઉપર હોય છે અને ફક્ત એ ચિત્ત ભાવે અથવા તો પ્રકાશ જે છે એ પ્રકાશમાં જ, આત્માના પ્રકાશની અંદર જ એ લોકો જીવતા હોય છે. તો આ વસ્તુ હવે તો આત્મા, મેં કહ્યું તેમ શું નથી? તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર નથી. આત્મા એ ત્રણ અવસ્થા નથી, જાગૃત, સ્વપ્ન અને ગાઢ નિદ્રા અવસ્થા નથી. અને આત્મા એ પાંચ કોષો નથી, મનોમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, પછી ત્યાર પછી આવે છે પ્રાણમય કોષ, પછી અન્નમય કોષ, માય ફોલ્ટ, અન્નમય કોષ છે બહાર, એકદમ બહારનો છે અન્નમય કોષ, મનોમય કોષ, અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ પાંચ કોષો પણ નથી. તમે નિર્વાણ ષટકમ વાંચશો ને તો આ બધાનું વર્ણન આવે છે કે હું પાંચ કોષ નથી, હું ત્રણ અવસ્થા નથી. આ બધી વસ્તુ નિર્વાણ ષટકમમાં આવે છે. તો આટલા સુધી આપણે હવે તત્વજ્ઞાનનું, આટલા સુધીનું આત્મા શું નથી એ વાત થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ આપણે આત્મા શું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ, એ ત્રણ વસ્તુ લઈ લઈશું અને પછી આપણે આ તત્વ બધું પર આગળ વધીશું. પણ એ દરમિયાન હવે આપણે ભગવદ્ ગીતા ઉપર પાછા આવી જઈએ. તો આપણે ક્યાં હતા ભગવદ્ ગીતા ઉપર? તો 7, 8, 9 અને 10 આ 4 શ્લોકની અંદર આપણે જ્ઞાનીના લક્ષણો અથવા તો વેલ્યુ, એ વેલ્યુ પર વાત કરતા હતા. અને હવે જે 11મો શ્લોક છે એની અંદર બાકીની 2 વેલ્યુઝ આવી જાય છે. તો એની ઉપર આપણે હવે થોડી વાત કરી લઈએ. હા, ઓકે. તો આપણે 11મો શ્લોક અને મારી બુકમાં 12મો શ્લોક છે, તો એ જોઈ લઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ આપણે સાંભળી લઈએ પેલા તો. अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा. તો હવે આ 19 ને 20 આ 2 વેલ્યુઝ આપણે બાકી હતી. પેલી 18 વેલ્યુ પણ આપણે ક્વિકલી સમરાઇઝ કરી જઈશું, એનું કારણ હું તમને પછી સમજાવું છું. પણ આમાં શું કે છે, આ જે એનું ગુજરાતી ભાષાંતર વાંચી લઉં છું કે અધ્યાત્મ જ્ઞાનમાં નિરંતર રહેવું, તત્વજ્ઞાનના અર્થરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર થવો, આ બધું જ જ્ઞાનમાં આવી જાય છે. 2 વસ્તુ એણે કહી, અધ્યાત્મ જ્ઞાનમાં નિરંતર રહેવું અને તત્વજ્ઞાનને અર્થરૂપે એનો સાક્ષાત્કાર થવો. અને છેલ્લે કહે છે કે જે આનાથી વિપરીત છે તેને તું અજ્ઞાન જાણ, હે અર્જુન. તો પરમાત્માએ હવે આ વાત કરી. તો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, કન્સિસ્ટન્સી ઇન ધ પ્રેક્ટિસ ઓફ સેલ્ફ નોલેજ. આ બધા જે સદગુણો અથવા તો વેલ્યુઝની વાત કરી છે, હવે પરમાત્મા કહે છે
કે આ ખાલી ચોપડીમાં બેસાડવાની વાત નથી. આ વસ્તુ તમારે દૈનિક જીવનની અંદર એ પ્રેક્ટિસ કરવાની છે. કન્સિસ્ટન્સી ઇન ધ પ્રેક્ટિસ ઓફ ધીસ સેલ્ફ નોલેજ, આ તમે જાણો છો એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો આ હવે વાત આવી તો આધ્યાત્મ જ્ઞાનની અંદર પહેલામાં પહેલું તો આપણે નિષ્ઠા હોવી જોઈએ અને આધ્યાત્મ જ્ઞાન આપણા આચરણની અંદર ઉતરવું જોઈએ. આ બે વાત કરી છે. વ્યક્તિત્વના પ્રત્યેક સ્તરે આપણે આત્મરૂપે જીવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્મ તત્વનું નિત્ય નિરંતર સ્મરણ મનન આપણે કરવું જોઈએ. પરમાત્મ તત્વનું એમ કે છે કે આ દુનિયા છે એક નાટકીય સ્ટેજ છે. એની ઉપર તમે તમારો જે રોલ ભજવવા આવ્યા છો તે રોલ ભજવો. પુરુષ તરીકેનો કે ડોક્ટર તરીકેનો કે વકીલ તરીકેનો કે ફાધર તરીકેનો કે બ્રધર તરીકેનો કે બ્રધર ઇન લો તરીકેનો જે રોલ ભજવાય એ રોલ ભજવવો. પણ એ રોલ ભજવવાની સાથે સાથે તમને નિરંતર યાદ રહેવું જોઈએ કે સત્ય સ્વરૂપે તમે કોણ છો. આ દુન્યવી નાટકના સ્ટેજ પર રોલ ભજવતા ભજવતા યાદ રાખવું જોઈએ કે પોતે એક સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આપણે એક વ્યવહારિક રોલ ભજવવાનો છે અને પારમાર્થિક સત્યની આપણે યાદ રાખવાની છે. એક છે આપણો હું વ્યવહારિક આઈ અને પારમાર્થિક આઈ. આપણે કહે કે હું કોણ, હુ એમ આઈ, તો એમાં બે વસ્તુ આવી જાય છે કે વ્યવહારિક રીતે કોઈ મને પૂછે તો વ્યવહારિક રીતે હું ઈશ્વર પટેલ છું, હું ડોક્ટર છું, હું XYZ નો હસબન્ડ છું, XYZ નો પિતા છું, XYZ નો ભાઈ છું. આ મારો એક વ્યવહારિક આઈ, વ્યવહારિક રીતે હું પણ થયું. પણ એ જ આઈને પારમાર્થિક દ્રષ્ટિએ જુઓ તો પારમાર્થિક રૂપની અંદર આપણે બધા એક સરખા છીએ અને જે પારમાર્થિક આઈડેન્ટિફિકેશન છે, પારમાર્થિક રૂપે હું કોણ છું તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ બે વસ્તુ હુ એમ આઈ, વ્યવહારિક આઈ એન્ડ પારમાર્થિક આઈ, આ બે વસ્તુનો આપણને કોન્સ્ટન્ટ ખ્યાલ રહેવો જોઈએ. આટલું જ આપણને આ તત્વજ્ઞાનમાંથી શીખવા મળે છે કે વી આર પ્લેઇંગ ડબલ રોલ એન્ડ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને પછી છેલ્લું કેવું છે કે તત્વજ્ઞાન અર્થ દર્શનમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ, ઉપરનો જે લાઈન છે એનો સેકન્ડ હાફ તો અથવા તો 1/4 ઓફ ધેટ થિંગ, તત્વજ્ઞાન અર્થ દર્શનમ. તો એમ કહેવા માંગે છે કે તત્વજ્ઞાન અર્થ, આ જે તત્વજ્ઞાન આપણે શીખી રહ્યા છે એનો હેતુ, એનું દર્શન આપણને હંમેશા રહેવું જોઈએ. તો તત્વજ્ઞાન આપણે મેળવીએ છીએ એ મેળવવાનો હેતુ આપણને કોન્સ્ટન્ટલી યાદ હોવો જોઈએ. અને આ તત્વજ્ઞાનનો હેતુ છે લિબરેશન, મોક્ષ અથવા તો જન્મ મરણના જે ફેરાનું ચક્ર છે એમાંથી નિવૃત્તિ. આ આપણને તત્વજ્ઞાન અર્થ દર્શનમ બહુ ક્લિયરલી પરમાત્માએ અર્જુનને કહ્યું છે કે તને અર્જુન હંમેશા આ જ્ઞાનનું છેલ્લે ધ્યેય શું છે એ તો તને હંમેશા યાદ રહેવું જ જોઈએ. કારણ કે એ તત્વજ્ઞાનનું દર્શન તને થશે કે આ બધા જ પ્રયત્નો લિબરેશન માટે છે, મોક્ષ માટે છે, જન્મ મરણના ચક્રમાંથી નીકળવા માટે છે. તો જ તને ખ્યાલ આવશે કે આ બંધનનું કારણ શું છે. આપણે જેમ તત્વજ્ઞાન એનાથી મોક્ષ મળે તો બંધનનું કારણ શું છે તો અજ્ઞાન એ બંધનનું કારણ છે. અને અજ્ઞાનનો અંત કેવી રીતના લાવી શકાય તો અજ્ઞાનનો અંત લાવવા માટે એક જ વસ્તુ છે અને તે જ્ઞાન. એ કયું જ્ઞાન તો હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ જ્ઞાન, બીજું કોઈ જ ભૌતિક જ્ઞાન નહીં પણ છેલ્લામાં છેલ્લું આધ્યાત્મિક જ્ઞાન.
અને આ જ્ઞાન એ જ તત્વજ્ઞાન છે, એ જ આત્મજ્ઞાન છે. અને ચોથા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાને કહ્યું છે, નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમહિ વિદ્યતે. આત્મજ્ઞાન જેવું કોઈ પવિત્ર કરનાર તત્વ નથી. આ ચોથા અધ્યાયની અંદર ભગવાને, જે કર્મયોગનો અધ્યાય છે એની અંદર છે, પણ એ વખતે આપણને ખ્યાલ નહોતું આવતું. અહીંયા પરમાત્મા કહે છે કે આ આત્મજ્ઞાનનો હેતુ શું છે, એનો પર્યાય શું છે, એનાથી ફાયદો શું છે, એનાથી એનું ફળ શું છે, એના ફળ સ્વરૂપે, આત્મજ્ઞાનના ફળ સ્વરૂપે તને શું મળવાનું છે, એ વાત પરમાત્મા અહીંયા કહે છે. અને અંતમાં પછી છેલ્લો લાસ્ટ ક્વાર્ટર ઓફ ધી 11th વર્ષ નહીં, ઓકે, કે આ જે વસ્તુ છે આનાથી જે વિપરીત જ્ઞાન છે એને તું અજ્ઞાન સમજ. તો હવે એ ક્વિકલી આપણે થોડી એ વાત કરી લઈએ કે આ 20 વેલ્યુઝ પરમાત્માએ જે કયા, એ કયા છે, જે જ્ઞાન સ્વરૂપ કયા છે, અને એનાથી વિપરીત કયું છે, અજ્ઞાન સ્વરૂપ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આ 20 વેલ્યુની ફરી એકવાર વાત કરી લઈએ. તો જ્ઞાન શું છે? અમાનિત્વમ, માનની અપેક્ષાની ગેરહાજરી, અમાનિત્વમ એ જ્ઞાન છે. તો અજ્ઞાન શું છે? તો માનની ઈચ્છા, ઘમંડીપણું, આ અજ્ઞાનતા છે. અમાનિત્વમ જ્ઞાન છે, માનની ઈચ્છા એ અજ્ઞાન છે. નંબર 2, અદંભિત્વમ, દંભ ન કરવો. આપણી પાસે કાંઈ નથી છતાંય મોટા બતાવવું, આપણી પાસે કશું નથી છતાંય ઘણું બતાવવું, આ દંભ છે. વસ્તુની ગેરહાજરીમાં એ વસ્તુ વિપરીત અથવા વધારે પ્રમાણમાં બતાવી એટલે દંભ છે, આડંબર છે. અદંભિત્વમ એ જ્ઞાન છે. દંભની ગેરહાજરી, અદંભિત્વમ. તો અજ્ઞાન શું છે? દંભ કરવો. દંભ કરવો એ અજ્ઞાન છે. નંબર 3, અહિંસા એ જ્ઞાન છે, હિંસા અજ્ઞાન છે. એ તો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે. ક્ષાંતિ, નંબર ક્ષાંતિ આવે છે. તો ક્ષાંતિ છે એટલે કે ક્ષમા કરવી, અને અક્ષાંતિ એટલે ક્ષમા ન કરવી. પછી આવે છે નંબર 5 ઇઝ આર્જવમ. આર્જવમ એટલે સરળતા, કે આ માણસ સીધો છે, સાદો છે, સરળ છે. તો એ જ્ઞાન છે. સરળતા એ જ્ઞાન છે, વક્રતા, કુટિલતા એ અજ્ઞાન છે. પરમાત્માએ કહ્યું કે વિપરીત એ અજ્ઞાન છે. નંબર 6, આચાર્ય ઉપાસના, ગુરુની ઉપાસના કરવી, ગુરુના શબ્દોમાં આપણે વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી, એ આચાર્ય ઉપાસનમ થયું. અને એનાથી એ જ્ઞાનનું વેલ્યુ છે. અજ્ઞાન શું છે? ગુરુ દ્વેષ. ગુરુ કહે છે એ ન માનવું, એમના વાણી પર શંકા કરવી, આ અજ્ઞાનતા છે. 8મું છે શૌચમ. શૌચમ એટલે કે પ્યોરિટી, ક્લીનલીનેસ. તો એ છે જ્ઞાનીની અવસ્થા છે. અજ્ઞાનીની અવસ્થા છે મલિનતા, અપવિત્રતા. 8મું લક્ષણ છે, વેલ્યુ છે સ્થૈર્યમ, સ્થિરતા. જ્ઞાની સ્થિર હોય, હંમેશા ફર્મ કન્વિક્શન વાળો હોય. જ્યારે અજ્ઞાની છે એ ચંચળ હોય, અસ્થિર હોય, એના શબ્દો પર કોઈ દિવસે ભરોસો રાખી ન શકાય. નંબર 8 ફિનિશ્ડ. નંબર 9, આત્મવિનિગ્રહ. અહીંયા આત્મા એટલે કે શરીર અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવા. આત્મવિનિગ્રહ એટલે એ છે જ્ઞાનીનો
એટલે કે જ્ઞાનીનું લક્ષણ છે. અજ્ઞાની શું છે કે અતિશય ઇન્દ્રિય ભોગ એ અજ્ઞાનીની અવસ્થા છે. નંબર 10, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. વૈરાગ્યમ એટલે કે વિરાગ, પાછા ખેંચી લેવું, ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોના ભોગમાંથી પાછા ખેંચી લેવી. એટલે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ એ જ્ઞાન છે. તો એના વિરુદ્ધમાં અજ્ઞાન શું છે? અતિશય વિષય ભોગની અંદર આસક્તિ રાખવી એ અજ્ઞાન છે. નંબર 11, અનહંકાર, અહંકાર રહિતા. એ જ્ઞાન છે. અજ્ઞાન શું છે? તો અહંકાર, અહંકાર પેદા થવો એ અજ્ઞાન છે. અનુદર્શનમ, 12મું છે અનુદર્શનમ, સાચું દર્શન થવું. શાની અંદર સાચું દર્શન થવું? તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને આ બધા જે દુઃખદાયી છે, એટલે કે દુન્યવી પદાર્થો દુઃખદાયી છે, એનું સાચું દર્શન થવું. અને એ દર્શનનું તમે હંમેશા ચિંતન કરવું. તમારા અંદર યાદ રહેવું જોઈએ કે આ શરીર એ તો દુઃખનું ભોગ માટેનું, દુઃખો ભોગવવા માટેનું ઘર છે, અને ઇન્દ્રિયો છે એ દુઃખો ભોગવવા માટેના સાધનો છે. એનું ચિંતન હંમેશા રહે તો જ એમાંથી વૈરાગ્ય તમને પેદા થાય. અને એનું એટલે આ જ્ઞાન છે. અજ્ઞાનનું શું છે કે આ બધા પદાર્થોને પોતાના સમજવા, પોતાના ઉપભોગ માટે સમજવા અને એના ચિંતનમાં હંમેશા લાગ્યા રહેવું એ અજ્ઞાનની અવસ્થા છે. પછી આવ્યું નંબર 13, અનાસક્તિ. એટલે કે આસક્તિ, કોઈ પણ વસ્તુની અંદર એટેચમેન્ટ રહેવું. તો અનાસક્તિ જે છે એ જ્ઞાન છે, આસક્તિ છે એ અજ્ઞાન છે. નંબર 14, અનભિષ્વંગમ. અનભિષ્વંગમ એટલે કે કોઈ પણ વસ્તુની સાથે વિશ્વંગમ એટલે મમતા, મમતા રાખવી. હું, મારું, આ જે મમતા જે છે, હું અને મારું, એ નિર્મમત્વ સ્ટેજ હોવું, એમાં મમતા ન હોવી એ જ્ઞાની છે. અને આ બધા જ વિષયોની અંદર મમતા રાખવી, એની અંદર લેપાઈ જવું એ અજ્ઞાનતા છે. નંબર 15, સમચિંતત્વમ. સમતાનું ચિંતન, બધી જ વસ્તુમાં સમતા. એટલે આ જે દ્વંદ ભાવ છે એ દ્વંદ ભાવ તમારામાં ન હોય, દરેક વસ્તુમાં સમચિંતન દેખાય. એટલે એ જ્ઞાનીનું લક્ષણ છે. અજ્ઞાનીનું લક્ષણ શું છે? તો એને હંમેશા રાગ દ્વેષ, સુખ દુઃખ, માન અપમાન એ બધા દ્વંદો જેને દેખાય એ અજ્ઞાનીના લક્ષણો છે. આ સમચિત્તત્વમ એટલે કે દ્વંદ રહિતમ. તમારામાં કોઈ પણ જાતના દ્વંદ ના હોવા જોઈએ, બધું જ તમને સરખું દેખાવું જોઈએ. નંબર 15, અવ્યભિચારિણી ભક્તિ. અનન્ય ભક્તિ, અવ્યભિચારિણી. વ્યભિચાર એટલે કે જેમ તેમ ભટકવું, રખડવું. એટલે કે આજે આ ગુરુ, પછી કાલે પેલા ગુરુ, આજે આ ભગવાન, કાલે પેલા ભગવાન, એ નહીં. અનન્ય ભાવે જે પણ પ્રભુ, જે પણ જેમાં ભગવાનમાં જે તમને વિશ્વાસ હોય એમાં અનન્ય ભાવે એની ભક્તિ કરવી, એ છે જ્ઞાનીનું લક્ષણ. અને જ્યારે અજ્ઞાનીનું શું છે કે અંધશ્રદ્ધા અથવા અશ્રદ્ધા, ઈશ્વર જેવી કોઈ વસ્તુને માનવી જ નહીં, એ અજ્ઞાનતા છે. પછી આવે છે 17મું, વિવિક્ત દેશ સેવિત્વમ. વિવિક્ત દેશ સેવિત્વમ, એનું શોર્ટ સમરી તમે કરવા જાઓ
તો એકાંતમાં રહેવાની જેને ખૂબ જ ઈચ્છા થાય, એકાંતમાં રહેવું એટલે શું? તમારા આપણે જ્યારે મેડિટેશન માં બેઠા હોઈએ ને તો એ કહે છે કે તમે એવી જગ્યા પસંદ કરો જ્યાં આગળ બહુ પ્રકાશ ના હોય, જ્યાં આગળ બહુ ઘોંઘાટ ના હોય, જ્યાં આગળ એકદમ શાંતિ હોય. એ શાને માટે? કારણ કે બાહ્ય પદાર્થો જે છે એનો જે ઘોંઘાટ છે એ આપણા મનને વ્યથિત કરી નાખે છે. એટલે જે માણસ જ્ઞાની છે એને કોઈ દિવસે એકાંતમાં એકલાપણું ન લાગે. એકાંત જ્યારે સેવન કરે ત્યારે એમ લાગે કે હું પ્રભુની સમીપ છું, એવો એને ખ્યાલ આવે. તો એ વિવિક્ત દેશ સેવિત્વમ એટલે કે એકાંતનું સેવન એ છે. અને અજ્ઞાની શું છે? એકાંતનું સેવન ન કરવું. એને મોટા મોટા પાર્ટીઓ હોય, મોટા મોટા જ્યાં ધૂમધડાકા થતા હોય, જ્યાં બધું આવું વાતાવરણ હોય, એ વાતાવરણ જેને પાર્ટી પર્સન, બેઝિકલી દેટ ઇઝ વોટ દે આર ટ્રાઇંગ ટુ સે. 18મું છે અરતિ જનસંસદી. અરતિ કે જેની અંદર રતિ ન રાખવી. રતિ એટલે કે પ્રેમ, અરતિ એટલે કે પ્રેમ ન રાખવો. જન સંસદી બધા જે જુદા 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 બધા વિચારો વાળા માણસો હોય, જે તમારા વિચારો સાથે સંમત ન હોય એવા વ્યક્તિઓથી દૂર રહેવું. અરતિ એમાં ન રાખવી. જન સંસદી, સંસદ એટલે ટોળું, મોટું ટોળું. એ મોટું ટોળું એટલે કયું? કોઈ હોય તો પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પછી કોઈ ધર્મના કારણે ટોળું વળ્યું હોય, કોઈ વળી પાછું બીજા કઈ કારણથી. પણ એ બધા જે જૂથો મળે છે એ પોતે પોતાના સ્વાર્થમાં જ જૂથો હોય છે. અને એ ટાઈપના જૂથોથી તમે દૂર રહેવું. એટલે એ ટૂંકમાં એમ કે છે કે તમારે સત્સંગી સાથે હંમેશા જોડાયેલા રહેવું. અને કુસંગી અમુક અથવા તો જે દુસ્સંગવાળા માણસ છે એની સાથે હંમેશા એનાથી દૂર રહેવું. એટલે નંબર 18. નંબર 19, આધ્યાત્મ જ્ઞાન નિત્યતમ. આપણે હમણાં જ વાત કરી કે અધ્યાત્મનું જે સ્મરણ ચિંતન જે છે એની અંદર નિયમિતતા, નિત્યતમ. અર્જુનને ભગવાને કહ્યું હતું કે અભ્યાસેન તું કૌંતે. અભ્યાસ શું છે? ઇટ્સ અ રિપીટેશન. તમે તમારા મનને ઇફ યુ કન્ટિન્યુઅસલી રિપીટ સમથિંગ, that will become your conviction. This power of repetition has a tremendous power. So અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. અને એનું આ જ્ઞાનીનું લક્ષણ છે. અજ્ઞાની શું છે? તો કે અધ્યાત્મનો કોઈ પણ વિચાર ન કરવો, અધ્યાત્મ બાબતમાં બિલકુલ વિચારવું નહીં, એ અજ્ઞાનીનું લક્ષણ છે. તત્વજ્ઞાન જ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનનો અર્થ શું છે, એનો હેતુ શું છે, એ હંમેશા તમારા દર્શનની અંદર રહેવું જોઈએ. મોક્ષનો હંમેશા તમારે વિચાર કરવો જોઈએ, લિબરેશનનો વિચાર કરવો જોઈએ, પુનર્જન્મ કેવી રીતના અટકાવી શકાય એનો વિચાર કરવો જોઈએ. અને આ મોક્ષના ઉદ્દેશનો વિચાર ન કરવો એ અજ્ઞાનીનું લક્ષણ છે. આટલું પરમાત્માએ કહ્યું કે અર્જુન, આ જ્ઞાની અને અજ્ઞાનીના જે વેલ્યુ જે છે, લક્ષણો છે, એ મેં તને કહ્યા. તો હવે અત્યારે આપણે 11 જે શ્લોકો પત્યા એમાં શું પતાવ્યું આપણે વાત કરીએ. તો પરમાત્માએ ક્ષેત્રની વાત કરી અને પછી જ્ઞાનની વાત કરી. હવે પરમાત્મા થોડાક 13માંથી ક્ષેત્રજ્ઞની વાત ઉપર આવે છે. પણ એ પહેલા આ જે જ્ઞાન મેળવ્યું એનો શું ફાયદો છે એ વિશે પરમાત્મા અર્જુનને થોડીક સમજ આપી દે છે કે આ જ્ઞાનથી શું ફાયદો છે. તો એ આપણે જોઈ લઈએ. તો વર્ષ નંબર 12 છે. શું કે છે? ध्येयं यत्तत् प्रवक्ष्यामि
यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सत्तं नासदुच्यते. એનું સીધું ટ્રાન્સલેશન, હે અર્જુન, જે જાણવા યોગ્ય છે તે, આ જે બધા જે જ્ઞાનીના લક્ષણો કયા એની વાત છે, જે જાણવા યોગ્ય છે, જેને જાણીને મનુષ્ય પરમાનંદને પ્રાપ્ત કરે છે તે પરમાત્મ તત્વને મેં સારી રીતે તને કહ્યું. અથવા તો આગળ પછી પેલું ક્ષેત્રજ્ઞની વાત પણ હવે કે છે કે અનાદિ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ બ્રહ્મ સચ્ચિદ આનંદ, હા હવે અનાદિ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ તે બ્રહ્મ ન સત અને ન અસત પણ કહેવાય છે, અથવા તે સર્વોત્વ પરમાત્મા સત અને અસત બંનેથી પરે છે. હવે થોડીક કોન્ટ્રાડિક્ટરી ભાષા આવશે, એટલે મેં પહેલા કહ્યું હતું કે થોડુંક આ વેદાંતમાં થોડુંક અઘરું છે, આ 2-4 શ્લોકોમાં થોડુંક અઘરું આપણને આવશે. હવે આ વાત છે એ પહેલા થોડુંક બીજી એક વસ્તુ કહી દઉં કે તમારી પાસે બુક હોય તો એમાં વર્ષ નંબર છે ને, પહેલો વર્ષ તમારી બુકમાં છે તે ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, આ શરીરને તું ક્ષેત્ર સમજ અને આ ક્ષેત્રજ્ઞને જે જાણે છે તેને તું ક્ષેત્રજ્ઞ સમજ. વર્ષ નંબર 1. તો એ ક્ષેત્રને જાણવા વાળો કોણ છે? તો આપની અંદરનો આત્મા, જીવાત્મા. એટલે અર્જુનને એ વખતે જ પ્રશ્ન થયો કે શું આટલા બધા ક્ષેત્રજ્ઞ હોઈ શકે? કે જીવાત્માઓ તો ઘણા જ છે. ઇમિડિયેટલી પરમાત્માએ પછી આ બધા ક્ષેત્રોની ઉપર એક પરમ ક્ષેત્ર છે એની વાત કરી છે વર્ષ નંબર 2. પરમાત્માએ શું કહ્યું કે હે અર્જુન, હે ભારત, આ સર્વ શરીરી રૂપી ક્ષેત્રોમાં મને જીવાત્મા રૂપનું પણ ક્ષેત્રજ્ઞ તું સમજ. એટલે કે આ બધા જે ક્ષેત્રજ્ઞ છે એનો ઉપરનું પરમ ક્ષેત્રજ્ઞ એ પરમાત્મા એ પોતાની જાતને વાત કરે છે. એટલે કે જે બધા જે જુદા જુદા ક્ષેત્રજ્ઞ છે એ વાત પરમાત્માએ એ જગ્યાએ ઉડાવી દીધી છે કે પરમ ક્ષેત્રજ્ઞ તો એક જ છે અને તે ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હવે અહીંયા શું કે છે કે ઓકે 12 અને 13, ઓકે, આ જે વસ્તુ જાણે છે એને અમૃતમ પ્રાપ્ત થાય છે. એટલે અમૃતમ શું છે? અમૃતમ એટલે કે અમરતા, કે જે લિબરેશન, જેને આપણે મોક્ષ કહીએ છીએ, ઇમોર્ટાલિટી. આ જ્ઞાન મેળવવાથી જીવને અમુક એ મળે છે. તો હવે આ જે આત્મા છે એ નાશવંત ક્ષેત્ર સાથે જ્યારે તાદાત્મ્ય સાધે છે તો એ જડ ક્ષેત્રની સાથે બંધનરૂપ થઈ જાય છે, અથવા તો લિમિટેડ થઈ જાય છે, કન્ડિશનલ થઈ જાય છે, પરિચ્છિન્ન થઈ જાય છે. અને પછી એમ માને છે કે હું પોતે નાશવંત છું. આત્મા પોતે, આપણે પેલું કોઈ એન્ટિટી અને એન્ટિટી બી, વેન ધે હેવ અ મિસઆઇડેન્ટિફિકેશન, ધે આઈડેન્ટિફાય વિથ ઇચ અધર, એ અને બીના જે કેરેક્ટર છે એ મિક્સઅપ થઈ જાય છે. અહીંયા એ જ વસ્તુ બતાવી છે કે આત્માને એવી ભ્રાંતિ થાય છે કે એ પોતે નાશવંત છે અને એને કારણે દુઃખી થાય છે. આ કેમ બને છે? ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ રોંગ આઈડેન્ટિફિકેશન. આત્મા પોતાની જાતને ખોટું ઓળખ આપે છે, એના કારણે છે. આ અજ્ઞાનને કારણે હું મારી જાતને મરણશીલ માનું છું. એ કહે છે કે જ્યારે તમને સાચું જ્ઞાન થાય ત્યારે જ તમારી આ કન્ફ્યુઝન દૂર થઈ શકે. હવે આ ન સત અને ન અસતની જે વાત કરી છે એ જે સચ્ચિદાનંદ સ્વરૂપની વાત નથી કરતા,
પણ જે હવે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત આપણે તમને કહી દઉં છું. ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રજ્ઞ જીવાત્માને પણ ક્ષેત્રજ્ઞ કહે છે, અને પરમાત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પણ ક્ષેત્રજ્ઞ છે. આ બે જે વાત છે, અહીંયા જે કહે છે કે એ સત પણ નથી અને અસત પણ નથી, તો એ જે છે એ જીવાત્મા ક્ષેત્રજ્ઞની વાત કરી છે. તો ન સત ન અસત આની અંદર વાત કરી છે. તો અહીંયા આપણે શબ્દાર્થ નથી લેવાનો, એનો લક્ષાર્થ લેવાનો છે. બ્રહ્મન એટલે કે જે જીવાત્મા છે એ સત પણ નથી અને અસત પણ નથી. જે પરમ પરમાત્મા છે, જે બ્રહ્મન છે, એ સર્વને અસ્તિત્વ આપે છે. જ્યારે આ સત અને અસત એ બંને શું છે? એ બંને વિચારો છે. વિચારો શામાં આવી જાય છે? એ આવે છે પ્રકૃતિમાં આવે છે, એ પુરુષની અંદર નથી. એટલે અહીંયા શું છે કે જ્યારે એ સત અને અસત નથી, તો એ આપણે જે વેદાંતનો જે સાપ અને દોરડું એ જે દાખલો છે ને, ત્યાં આગળ આપણને લાગુ પડે છે કે વેન યુ આર સીઈંગ અ રોપ, અને ત્યાં આગળ આપણને સાપ દેખાય છે, બરોબર છે? તો એ જે સાપ દેખાય છે એ ખરેખર સત નથી, તો એમ કહેવાય કે એ સત નથી, બરોબર છે? પણ તમને કંઈક દેખાય છે, કંઈક દેખાય તો છે ને, કંઈકનું અસ્તિત્વ છે, એટલે પાછું એ સત છે. એટલે સત છે અને અસત પણ, એટલે સત પણ નથી અને અસત પણ નથી. આ જે ભ્રાંતિજન્ય છે એના માટે કહેવામાં આવે છે કે એ સત પણ નથી અને અસત પણ નથી. એટલા માટે, કારણ કે આગળના 2-3 શ્લોકોની અંદર આ થોડુંક પુનરાવર્તન થશે, એટલે તમે એટલું થોડું ધ્યાન રાખજો. તો આપણે હવે આગળ જોઈએ, તો આગળ શું કહે છે આગળના શ્લોકમાં? તો નંબર 13. सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति. મારે આ રિવર્સ કરવું પડશે, કારણ કે न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति. હા, એટલે આ નંબર 13 છે તમારી બુકની અંદર. હવે એ શું કહેવા માંગે છે કે નિરાકાર બ્રહ્મનું અહીંયા વર્ણન આવે છે. બધી બાજુએથી હાથ પગ વાળા, બધી બાજુ નેત્ર મસ્તક અને મુખો વાળા, અને બધી બાજુથી કાનવાળા એ પરમાત્માના સંસારમાં બધાને વ્યાપીને રહે છે, અર્થાત તે પરમાત્મા સર્વવ્યાપક છે. તો એમ કહેવામાં આવે છે કે જે આપણા શરીરના બધા જે અવયવો છે એ આપણને એમ લાગે છે કે એ સજીવ છે અને એ જ કાર્ય કરે છે, પણ વાસ્તવમાં તો એ ખાલી સાધનો છે અને પરમ તત્વ જ એની અંદર કામ કરી રહ્યું છે. એટલે કે વાસ્તવમાં હાથ પગ મોખ આ જે બધું જે છે એ પરમાત્માનું હોય, ભલે આપણે એ હોય, તો આ બધા જ જે અવયવો છે એની અંદર જે ચેતના છે એ બ્રહ્મમાંથી જ આવે છે. પણ આપણને એમ થાય છે કે મારા હાથની શક્તિ છે, મારા પગની શક્તિ છે, મારી આંખોની શક્તિ છે. આપણને એક આ ભ્રમ થાય છે. વાસ્તવમાં એ શક્તિ એ તમારા હાથ પગ આંખો કે મસ્તિષ્કની નથી. એ
જે શક્તિ છે એ ચૈતન્ય સ્વરૂપની છે, એ પરમાત્મા સ્વરૂપની છે, પણ આપણને એવો ભ્રમ થાય છે. એ આ વસ્તુ 13માની અંદર કહેવામાં આવી છે. આ છે ને તો વેદાંતની આપણે ઉપનિષદોની અંદર આ વસ્તુ બહુ ખૂબ રીતે નિર્દિષ્ટ કરવામાં આવી છે. પણ હવે ઉપનિષદોની આપણે બાજુમાં આ તો એનું જે સાર તત્વ છે એ અહીંયા આપણે હવે સમજી રહ્યા છીએ. હવે નંબર 14. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. ફરી એ જ વસ્તુ પાછી વિરોધાભાસ અહીંયા આવે છે. તે પરમાત્મા સમસ્ત ઇન્દ્રિયોના વિષયોને જાણવાવાળા છે, પરંતુ પોતે ઇન્દ્રિયો વિનાના છે. બધા ઇન્દ્રિયોને જાણે છે, બધા ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે છે, પણ પરમાત્મા ઇન્દ્રિય રહિત છે. તથા આસક્તિ વિનાના હોવા છતાં પણ સૌનું ધારણ પોષણ કરવાવાળા છે. એમને કોઈ જાતની આસક્તિ એટલે કે એટેચમેન્ટ નથી, છતાંય દરેકનું ધારણ અને પોષણ એ કરે છે. આપણે કોઈનું ધારણ પોષણ ક્યારે કરીએ? એના માટે આપણે લાગણી હોય, આસક્તિ હોય ત્યારે. પણ પરમાત્મા તો અનાસક્ત ભાવે શક્તિ પ્રદાન કરે છે, પણ આપણને એમ થાય છે એટલે એ. અને નિર્ગુણ હોવા છતાં સર્વ ગુણોના ભોગવનાર લાગે છે. એટલે જે બધા જે ગુણો છે એના ભોગતા પરમાત્મા લાગે છે, પણ વાસ્તવમાં પરમાત્મા તો નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. એટલે એ અભોગતા છે, અકર્તા છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોથી પર છે અને બધી જ ઇન્દ્રિયોને પ્રકાશિત અને કાર્યરત કરે છે. પરમાત્મા પોતે ઇન્દ્રિયો રહિત છે, પોતે ગુણ રહિત છે. પરમાત્મા એ શરીર મન બુદ્ધિથી જ્યારે આઈડેન્ટિફાય થાય છે, આપણને BMI દ્વારા પરમાત્માને આપણે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ, તો આપણને એમ લાગે કે પરમાત્મા જ બધું ભોગવે છે, પરમાત્મા જ બધું કરે છે. એટલે ભોગતા કર્તૃત્વનો ભાવ એ રોંગ આઈડેન્ટિફિકેશનને કારણે થાય છે. અને આ જ આપણા આધ્યાત્મની અધોગતિ છે. આપણે આપણી જાતને સચ્ચિદાનંદ સ્વરૂપ એટલા માટે નથી માની શકતા, કારણ કે આપણું આ જે આઈડેન્ટિફિકેશન એટલું બધું મજબૂત બની ગયું છે કે એને બીજી રીતે સમજવા માટે ખૂબ જ પ્રયત્ન કરવો પડે, અને એ આપણને આધ્યાત્મિક અધોગતિ કરાવે છે. તો નંબર 15 શું છે? હવે જોઈએ. બહિરંતસ્ય ભૂતાનાં અચરમ ચરમેવ ચ સૂક્ષ્મત્વાत् તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત. તે પરમાત્મા બધા પ્રાણીઓની બહાર તેમજ અંદર છે, ચર અને અચર છે, ચલિત અને અચલિત છે, સૂક્ષ્મ હોવાને લીધે અવિજ્ઞેય છે, અર્થાત તે જાણી શકાય એવા નથી, અને નજદીકમાં નજદીક છે અને દૂરમાં દૂર છે. વળી પાછી થોડીક વિરોધાભાસ આવ્યું. તો સૂક્ષ્મતમ, આ પરમાત્મા તત્વ એટલું બધું સૂક્ષ્મ છે કે આપણી બુદ્ધિથી એને ગ્રહણ કરી શકાય એમ છે નહીં. અજ્ઞાની માટે તે અતિ દૂર છે, અને જ્ઞાની માટે તે નજીકમાં નજીક છે. હવે પછી એક એ છે દૂર અને નજીક. ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે. એટલે કે એ પણ વસ્તુ એમણે કહી. અને ત્રીજી વસ્તુ છે ચર છે અને અચર પણ છે. આ ત્રણ વસ્તુ છે: દૂર નજીક, અંદર બહાર, ચર અને અચર. હવે જે વસ્તુ સર્વવ્યાપી હોય, સ્પેસ, ધારો કે તમે જુઓ
સ્પેસ સર્વવ્યાપી છે, બરોબર છે? તો સ્પેસ એટલે અવકાશ. આપણે નજીકમાં જોઈએ તો આપણને દેખાય છે, અને અહીંથી છેક આપણે અંતરિક્ષમાં જઈએ ત્યાં પણ એનું એ જ સ્પેસ છે. તો એના માટે તો રોકેટ કેટલી ઝડપે કેટલું દૂર જાય છે, તો એ સ્પેસ ત્યાં પણ છે. કારણ કે આ છે તો કમ્પ્લીટલી ઓલ પરવેડિંગ છે. આત્મતત્વ ઓલ પરવેડિંગ છે, એટલે નજીકમાં જુઓ તો પણ લાગે અને દૂર જાઓ તો પણ લાગે, કારણ કે અનંત છે. એની કોઈ જગ્યાએ બિગિનિંગ નથી અને એનો કોઈ જગ્યાએ અંત નથી, એટલે એ નજીક અને દૂર લાગી શકે. તમે એક લાંબી લીટી દોડો તો અહીંયા પહેલા મીંડા પર જો, હા આ તો નજીક છે, અને એના છેડા સુધી જાઓ તો એ પણ ત્યાં છે, બીકોઝ અનંત છે અને આનો તો કોઈ અંત જ નથી. એટલે એ આપણને લાગે છે કે દૂર છે અને નજીક છે, અંદર છે અને બહાર પણ છે. હવે આ અંદર છે અને બહાર છે એ વસ્તુ આપણે કેવી રીતના જાણી શકીએ? તો વિચાર કરો કે આપણે અહીંયાથી ઇન્ડિયા ટેલિફોન લગાવ્યો કોઈની ઉપર, અને આપણે ઇન્ડિયામાં બેઠેલા એક સંબંધીનો ચહેરો આપણને જોયો તો આપણા ફોનની અંદર દેખાવા માંડ્યો, બરોબર છે? પણ આ જે ચહેરો આપણે આપણા ટેલિફોનની અંદર જોઈ રહ્યા છીએ એ અંદર છે, પણ વાસ્તવમાં તો એ બહાર છે. અને એ પ્રક્રિયા કેવી રીતના બની? તો એ જે તરંગો છે, ધ વાઇબ્રેશન્સ, કે જે સ્પેસની અંદર જે એરની અંદર જે વાઇબ્રેશન છે એ ત્યાંના ને અહીંના વાઇબ્રેશનનું કનેક્શન થાય છે. સિમિલરલી આપણે અહીંયા બેઠા હોય અને રેડિયો ઓન કરીએ અને વિવિધ ભારતી મૂકીએ તો મુંબઈની અંદર જે સંગીત વાગે છે, જે બહાર છે, મુંબઈ એટલે બહાર છે અહીંયાથી, અને આપણા રેડિયોની અંદરથી આપણે સાંભળી રહ્યા છીએ. આ કેમ બને છે? કારણ કે ધ વાઇબ્રેશન્સ કે જે આપણને પરસેપ્ટેબલ નથી, પણ ધોઝ વાઇબ્રેશન્સ આર ધેર, એટલે રેડિયોની અંદર પણ છે આ, અને રેડિયોની બહાર પણ છે. એટલે કે અંદર અને બહાર આ એક બીજું વિરોધાભાસ છે. અને ત્રીજું છે કે ચલ અને અચલ. તો ચેતનાની પોતે કોઈ ગતિ નથી. હવે જે અનંત હોય એ તે અહીંયા છે અને ત્યાં છે, છતાં ઘણી વખતે આપણને એ ગતિયુક્ત લાગે છે. કે એક વ્યક્તિ છે તો બસમાં બેઠો હોય, હવે એ બસ એ પોતે હલતો પણ નથી, એ ગતિ રહિત છે, પણ 100 માઇલ દૂર એ બસ ચાલીને પહોંચી જાય છે. તો ગતિ એટલે કે એ ગતિ રહિત પણ છે અને એની ગતિ પણ થાય છે. આ જે આત્માના જે બધા વિરોધીભાસી જે બધી વસ્તુઓ જે છે એ આપણને ગહન ચિંતનથી જ ખ્યાલ આવે, અને એ જ બતાવે છે કે એની જે સૂક્ષ્મતા છે, એની ઓલ પરવેડિંગને છે, સર્વવ્યાપકતા છે, અનંતતા છે, એનો આ બધાથી આપણને ખ્યાલ આવી રહ્યો છે. હવે આગળ જોઈએ નંબર, આપણે હમણાં જે કર્યું કયું હતું? હા, 16 થયું. હવે 17માં આવીએ. અવિભક્તં ચ ભૂતેષુ 16. વિભક્તમિવ ચ સ્થિતં ભૂતભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. આહા. અવિભક્ત હોવા છતાં વિભક્ત લાગે છે, એટલે કે ઇટ ઇઝ ઓલ પરવેડિંગ છતાં લિમિટેડ લાગે છે. હવે આનો દાખલો આપણે પહેલા એકવાર આપેલો છે. અને બીજી વસ્તુ કે સર્વ જીવોના ધારક, સર્જક અને વિનાશક તરીકે આ એક તત્વ છે. તો આ વિભક્ત અને અવિભક્ત એ કેવી રીતના છે? ધારો કે તમે એક પ્લોટ બાય કર્યો, ખાલી જગ્યા હતી, એમાં પ્લોટ બાય કર્યો. ઇટ ઇઝ અ સ્પેસ, અને ધેટ કોલ ચિદા આકાશ, કમ્પ્લીટલી ઓપન સ્પેસ.
અનલિમિટેડ સ્પેસ. હવે એમાં તમે મકાન બનાવ્યું તો એ મકાનની અંદર પછી તો બેડરૂમ થયો, બાથરૂમ થયું, લિવિંગ રૂમ થયો, તો હવે એ સ્પેસના ટુકડા થઈ ગયા. જે અવિભાજ્ય વસ્તુ હતી, અવિભક્ત વસ્તુ, હવે એ વિભક્ત થઈ ગઈ. એ કેમ થઈ ગઈ? તો એ વિભક્ત થવાનું કારણ છે ઉપાધિના કારણે. ઉપાધિ શું છે? આ દિવાલો બની ગઈ એટલે ઉપાધિ છે. એક કુંભાર છે તો માટીનો લૂંદો લે છે અને એ બહાર ખુલ્લી જગ્યામાં બેસે છે અને ચાકડા ઉપર આમ ફટફટ ગોળ ફેરવી અને એક માટીનો ઘડો બનાવી દે છે. તો આ બહારનું જે સ્પેસ હતું, હવે એ ઘડાની અંદર પણ સ્પેસ થઈ ગયું. ધ આઉટર સ્પેસ becomes the inner space, કે જે હવે જે મહાકાશ ઇઝ becomes a ઘટાકાશ. પણ આ જે મહાકાશને વિભાજિત કરનાર કોણ છે? તો એ માટી જે છે, માટીએ આ અવિભક્તને વિભક્ત કર્યું છે, અથવા તો જે મોટું અવકાશ હતું એના ભાગ પાડ્યા છે. તો જે ઘડો છે તે ઉપાધિ છે. આપણે ઘડાને કોઈ વખત આપણે દરિયામાં જઈએ ને, ઘડાને પાણીમાં ડુબાડીને ઘડામાં પાણી ભરીએ તો કોઈ પૂછે કે પાણી ક્યાં છે? તો પાણી તો ઘડાની અંદર છે ને બહાર છે. કારણ કે એ એક જ પાણી છે, પણ આ ઘડો છે એ જ ડિવાઈડ કરે છે. પાછો એ ઘડો તમે પાણીની અંદર તોડી નાખો તો એ બધું પાછું એક જ થઈ જાય. આ વિભક્ત અને અવિભક્ત આ વસ્તુ છે. આ વિભક્ત અને અવિભક્ત કેમ લાગે છે? એ આપણી ઉપાધિના કારણે લાગે છે. આપણો જે આત્મા છે એ સર્વવ્યાપી આત્મા છે, પરંતુ આ જે આત્મા જે છે એ આપણા શરીર રૂપી ઘડાની અંદર ઉપાધિ રૂપે એ સ્થિત થઈ ગયો છે. એટલે આપણે લાગે મારો આત્મા, પેલાનો આત્મા, પેલાનો આત્મા. આ તો એ ઉપાધિના કારણે એ વિભક્ત થઈ ગયું છે, બાકી એ અવિભક્ત છે. આ અવિભક્ત આત્માના વિભક્તિ થવાનું કારણ છે ઉપાધિ, કન્ડિશનિંગ ફેક્ટર. એટલે આ વિભક્ત અને અવિભક્ત એની વાત અહીંયા આવે છે. સર્વધાર એના એ કહે છે કે દરેકનું શું છે? સર્જન ધારક અને વિનાશક છે. આપણે વિચાર કરો, દરિયા કિનારે ઊભા હોઈએ અને ઓચિંતાનું એક મોજું આવે તો એ મોજાનો જન્મ ક્યાંથી થયો? આજે સર્વત્ર જે છે એ એક પરમ તત્વ તરીકે તમે જાણી લો, પણ મોજું છે એક નાનો જીવાત્મા તરીકે. કારણ કે પેલામાં એ પાણી છે ને મોજામાં એ પાણી છે, પણ પેલો છે મોજાનો છે એ આત્મા છે, અને પેલો છે બ્રહ્મ છે, પેલું સમષ્ટિ છે. અને આ વ્યક્તિગત નામ અપાયું આનું મોજું. તો એ મોજાનો જન્મ ક્યાંથી થયો? તો દરિયામાંથી થયો. મોજાનું અસ્તિત્વ ક્યાં છે? તો દરિયામાં છે. અને એ મોજાનો અંત ક્યાં આવશે? તો દરિયાની અંદર જ આવશે. કારણ કે એ મોજું પાણીમાંથી જન્મ્યું, પાણીની અંદર અસ્તિત્વ ધરાવ્યું, અને પાણીની અંદર જ એનું વિલીનીકરણ થવાનું છે. એટલે કે આ જે સર્વ જીવોના જે પરમાત્મા તત્વ છે એ સર્વ જીવોનું ધારક, સર્જક અને વિનાશક છે. ઓલરાઈટ, હવે નેક્સ્ટ વન આપણે જોઈએ. આપણે કેટલો સમય છે? ઓ માય ગોડ, મને લાગે છે આપણે અહીંયા પછી બંધ કરવું પડશે, કારણ કે લગભગ હવે 17 ને 18 એ બે અત્યારે નથી લેવા, આપણે આગળ લઈ લઈશું. કારણ કે અને ત્યાર પછી થોડુંક ઇઝી આવે છે. હવે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આ જે ઉપનિષદિક જે આ જે દ્વિભાષી અર્થ હતો એનો અંત આવે છે, અને ત્યાર પછી એકદમ સ્મૂથ સેલિંગ ચાલુ થશે કે જે તમે ખરેખર આનંદ કરશો એવો વિષય આવે છે. એટલે કોઈ ચિંતા ન કરશો. અને ત્યાર પછી આપણે રિવિઝન રૂપે પણ આ ચેપ્ટર તો રાખવું પડશે, એટલે થોડુંક ક્લેરિટી આપણને બધાને આવી જાય. પણ એ દરમિયાન કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે અત્યારે, હવે સમય ઘણો વીતી ગયો છે, 9 થઈ ગયા છે, તો ક્વેશ્ચન આન્સર, કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો આપણે 2 મિનિટ વાત કરી લઈએ. જય શ્રી કૃષ્ણ એવરીબડી, બોલો.
અંશુયાબેન હશે છે, પણ મને લાગે એમના મનમાં કઈ પ્રશ્ન છે પણ પૂછવો નથી લાગતો. It is a lot for one day. વાત તદ્દન સાચી છે બેન, પણ હવે Yeah. આ તો કેવું છે, મેં તમને કહ્યું તેમ Yeah. આપણે 18 અધ્યાય પતાવીશું, ફરી પાછું આજે આપણે 2.5-3 વર્ષમાં કર્યું ને એ આપણે 6 મહિનામાં કરવા ટ્રાય કરીશું. પણ એ વખતે શું થશે, આપણું અનુસંધાન બેસશે. સેકન્ડ ચેપ્ટરનું Yes. કનેક્શન 14મા ચેપ્ટરની અંદરથી એમ કે ભાઈ કે 14મા ચેપ્ટરની છે કે ત્રિગુણાત્મ શક્તિ માયાની જે છે, અથવા તો એ અનુસંધાન આપણે ક્યારે બેસે કે આપણને 18 અધ્યાય પતી ગયા હશે, તો એ વખતે અનુસંધાન જ્યારે બેસશે ત્યારે ખરેખર આપણને ભગવદ્ ગીતાનો વળી પાછો એક અનેરો આનંદ આવશે. પણ અત્યારે હાલ શું છે કે થોડુંક તૂટક થાય છે ને આપણે એ બધાનું કનેક્શન કરવા માટે ટ્રાય કરી રહ્યા છીએ, એટલે થોડું અઘરું પડે છે. પણ બિલીવ મી, this is a tremendous knowledge, and at the end of the day, I think today's knowledge was the best, ઈશ્વરભાઈ. ઘણાનું તમે કહ્યું, એકદમ અંદર ગયું કે આપણે બધા બોડી જ ખાલી બ્લોક કરે છે, બાકી એક જ આત્મા છે બધાના. It is such a beautiful explanation. The way you explain Ghadana, just like that Moju, we are just, the body is just holding the Atma, and બધાના આત્મા એક જ છે. It's amazing. This is very beautifully said to clear out. કે really ભગવાન કહે ને કે he is all pervading everywhere. રાઈટ. તમે અને હેમંતભાઈ મને એક પ્રશ્ન પૂછ્યો હતો, પણ મેં કહ્યું કે જસ્ટ હોલ્ડ ઓન ટુ ચેપ્ટર 14. Yes. 14મું છે ને, સત્વ રજસ અને તમસ ગુણ છે, એ તમારા બધા જ પ્રશ્નોનો એ એટલો સુંદર રીતે એમાં એના જવાબ તમને મળી જશે. અને વી આર ઓનલી અબાઉટ અ મંથ અવે ફ્રોમ ધેટ. No problem. Yeah, that's all good. હા, પણ એટલે કહું છું ને કે આ જેમ જેમ આપણે આગળ જતા જઈશું એમ એક ટોપિક જે આવે છે, બાજુ 3 ગુણાસ જે છે, જે 14મું ચેપ્ટર છે, ઇટ ઇઝ સો બ્યુટીફુલ સેડ ઇન ભગવદ ગીતા. ઇટ્સ વેરી અમેઝિંગ. તમે બધા ખરેખર અને હવે પછી જે આ 13મા ચેપ્ટર, પણ હવે પછીનું જે આવશે ને, એ આગળનું છે ને, તમને એમ લાગે કે ઓહો હો, આ તો એનું સમીકરણ થતું હોય ને એવું લાગે છે. એટલે તમને ખરેખર આનંદ થશે અને ઇટ વિલ બી લિટલ ઇઝીયર ટુ ડાયજેસ્ટ. એટલે I think recording સાંભળીએ તો પણ it makes હા, difference. અને અમારા કનુભાઈની સેવા છે. પેલું લાસ્ટ ટાઈમનું મેં આજે જ મોકલી આપ્યું, પણ હવે કનુભાઈ મોકલશે. હું એવરીડે જોયા કે કનુભાઈ તમે જોઈને મને ટેક્સ્ટ કરી દો કે મેં મોકલ્યું છે, હું બધાને ફટ દઈને રવાના કરી દઉં. બરોબર છે. Recording makes difference. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ અને પાછા આવતા બુધવારે ફરીથી મળીશું. અને મારા જ્ઞાનના પ્યાસા ભાઈ બહેનો, let us continue. Believe me, this is something that can give you tremendous peace of mind, tremendous happiness. There is nothing in this world that can really give you this much peace and happiness. Yes. I આપણે agree. બધા જગતના બધા પદાર્થોથી અનુભવ કરી ચૂકેલા વ્યક્તિઓ છીએ, અને છતાંય આપણે કંઈક સુખ શાંતિની શોધમાં નીકળેલા જીવાત્માઓ છીએ. Yes. Trust me, this will give you a peace, unbelievable peace. Yep. All right. Moksha is in sight. Yeah. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. This is a Purna, that is a Purna. When you remove Purna from Purna, nothing gets diminished. When you add Purna into Purna, nothing gets overflooded. This is basically what we learned today. Beautiful, yeah. It's like Dario. Yeah. You can't add, you can't subtract. No, Paramatma is everywhere. Atma. I mean, that's exactly what I think, Jared, and our parents, Duryodhana parents, this trust the Rajani, they were so upset, when they were explaining ke Duryodhan Malyo ebi Bhagwan ata, Hey, Hemantbhai, by the way, before we leave, मैं मम्मी ने जयराम भाई ने ऐड करवाना कहा था. Was she able to add?
I don't think so. જયરામભાઈ કારણ કે પેલું 9-1 નું છે ને એટલે મેં જયરામભાઈને કહ્યું તમે એડ કર્યો અને he added he showed me કે I have added her, she has to accept it. Okay, I I'll think- tell her. And also, we've been sending her the link that she can just add, but I think she's probably not figuring it out. હા પણ એટલે તમે કરી દેશો ને તો આપણને આમાં Yeah. કેવું છે કે see આપણે આટલું જે ગ્રુપ છે ને we are sticking together કારણ કે Sure. we have reached to the point હવે કોઈ Mhm. નવું આવે એને થોડું એને ખરેખર અઘરું પડે. મમ્મીને તો આમે હેમંતે આખી ગીતા જ આપી છે કે ઓવર એન્ડ ઓવર વાંચ્યા રાખો. હા. Mummy has read Gita thoroughly, but I think understanding is not that deep, you know. I feel Mummy should do much more deeper now. એટલે હવે she's getting ધીરે ધીરે કરશે, you know. રાઈટ એટલા માટે પેલા મેં બે ચાર્ટ મોકલી આપ્યા એના આગળનો પણ એક મેં ચાર્ટ મોકલી આપ્યો હતો વાસના વિશે. આગળનો એક ચાર્ટ જો તમને મળ્યો હોય તો મળ્યો છે. It was a beautiful chart. I'm telling you. એ ચાર્ટમાં શું છે એ બતાવે છે. હા જી એનો ક્વેશ્ચન એ છે કે વાસનાઓ ક્યાંથી આવે છે અને આખો કેક ખાઈ ડાયાગ્રામ જાય ને બહુ બતાવ્યો છે. સરસ છે એકદમ પોચી છે રૂ જેવી. એ જો તમને એ મળ્યું હશે અને એનો ચાર્ટિંગ બહુ સુંદર રીતે બતાવેલું છે. Yes. એ તમારી પાસે હોય તો જરા જોયેલું ના હોય તો હું ફરી મોકલી આપીશ. તમારે જોવું પડશે. છે તમે મોકલી આપો. NSMSG ઉપર જ છે મેં મોકલી દીધું છે યા Mhm. કારણ કે હું વાંચતો હતો ને મને ધીસ ઇઝ વેરી ગુડ લેટ મી સેન્ડ ઇટ ટુ યુ પીપલ. સો એનીવે ચાલો જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. સર્વેને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. થેન્ક જય યુ શ્રી કૃષ્ણ. જય ઈશ્વરભાઈ. શ્રી Oh, કૃષ્ણ you're સાહેબને. welcome. Thank you. જય શ્રી Thank કૃષ્ણ. you. Bye. Thank you. બાય આવજો. Good, good. મહેન્દ્રભાઈ હું આવજો. આવું છું તમારે ફોન કરું છું. હા આવજો. આવજો. હું સાંભળું છું.